બધું સાફ સફાઈ કરવાનું બધું ભાઈ લાકડા બાકડા બધું ગાઈસ ફેમિલી જય શ્રી રામ જય મેડીમાં સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો. આપણા તો આવી ગયા આપણી હોટલે. તમે ચેક કરી શકો છો. આપણે આવી ગયા હતા આપણી હોટલે. તમે ચેક આપણો ગલ્લો છે ને આપણી હોટલે. ને ચા તો આપણે પી લીધો પણ આપણે એક કામ કરવાનું. મમ્મીએ કાલ પમદારનું કીધું આ કચરો પડ્યો નાખવાનો હોય. કચરાવાળી ગાડી આવે એનામાં કચરોવાળી ગાડી આ સોસાયટીમાં બોલાવે હોય એથી નીકળે. પેલા સોસાયટી પછી નીચે નીકળે પછી આપણે નાખવાનો કચરો. તમે ચેક કરી શકો છો. આખો ડ્રમ ભરેલો છે. કચરો નાખવાનો હોય કચરાની ગાડીમાં. તો જોઈએ છે કે ગાડી ક્યારે બહાર આવે છે પેલા નાખીએ ને આપતું ના નાખે તો મમ્મી આપણને બોલવાની જ છે. તમે ચેક કરો કચરાની ગાડી આવી ગઈ ને આપણે જવાનો કચરો નાખવા માટે સોસાયટીમાં જવું નહીં. બહાર આવે એટલે જ નાખવા જઈએ. આ કચરો ભરીને તો એ જ મૂક્યો. હવે જોઈએ હવે અહીંથી નીકળે ને ગાઈ એટલે આપણે નાખી દેવું જોઈએ. એટલે ખુદો કરી દઈએ જે પડ્યું બધું પડ્યું હોય ગાઈ. બે ડોલ ગાઈ બોલો. બે ડોલ શું કરવાનું પછી બોલો. દબાવ પણ પહેલા તો કચરામાં બધો એક ડોલ નાખી દે એમ બીજી આઈસ કરો કે મમ્મીને દબાઈ જાય પગથી દબાવ ના મજા આવે. બે અમે પેલા આયરું નાખી દે મોટું પછી પેલું નાખી ના હોય તો જોઈએ. બહાર તો આવડે પેલા કચરાવાળા પછી નાખે કચરાવાળા ભાઈ ગાડી કચરાવાળી ગાડી સોરી ગાઈસ હજુ ભાઈ ને કરે નહીં બહાર લાગતા એને ભાઈ યાર તું એ ફટાફટ આ કચરો નાખવામાં આવે અહીંથી ને કરે ગાઈ જો ગાડી હવે બધા ચીટો કચરો ટ્રાલી કરે પછી બહાર નીકળે સોસાયટી લઈને નાખે એવું કઈ ને કોઈ ઊભા નહીં રહે છે ડાયરેક્ટ ના આવી જેમ એમને ખબર નહીં ને એટલે હમણાં કચરો લાવતા નહીં ને એટલે સિસ્ટમ ક્રિએટ થઈ જાય સિસ્ટમ અહીં તો મેં કેટલો ને તો ખાવા પડે. તમે ચેક કરી આપણે તો આવી ઘરે જમવા ગઈ જમવાનું શું બનાવી તમે બતાવી દઈએ કઈ જમવાનું શું બનાવીએ તમે ચેક કરી શકો તો એ તો બને છે ફ્લેવરના ડેટો ગાઈસ અને અમારે રોટલી બનાવીએ ને ગાઈ અમે તો કાજરાનું શાક જ દેવો છો અમારી દાદી માટે બને છે. તો ફાયના ખેંચો જમી લેવાય તમે મને જ્યાં પણ તો લાઈક શેર કરતા એટલે ગાઈસ જમીન તો આપણે ગયા હતા હોટલે. તમે ચેક કરી શકો તો આપણે પંખા તો હાથ ફેમિલી એક બીજું એક કામ હતું. આજે આપણે જવાનું છે આપણી બાઇક પડી એસી કોઈ સર્વિસ પણ મૂકવા જવાનું એ અંકિતભાઈ આજ ઘરે રાતે કાલ કારણ કે ગાંધીનગરમાં જે આપણે છે ને એકનો ખબર નહીં નામ ભૂલી ગયો એ વોટિંગ જે વોટ ગણાય ને બધા એકન હતા અંકિત આખી રાત્રે હતા કેમ કે વોટને હું હાચવા રાખે હતા એમને ઇન્કવાયરીમાં કોમ કરે સરકારી જે બી કોમ હોય ગઈ હતું કરવું પડે એવું હતું તે રાત એકન રોકાયા હતા એટલે આજે રજા આપી છે એમને આજ ઘરે છે અંકિતભાઈ અને આપણે જવાનું છે બાઇકની સર્વિસ કરાવવા ઝાડા આવે એટલે બરાબર કાકા બહેને જવાનું બાઇક સર્વિસ કરવા માટે જોઈએ ગઈ છે લાગે મેર આવશે હવે કેટલા વાગે આવે કેટલા વાગે નહીં. અંકિતભાઈ કે હોટલે બે એકન હોટલે બેસે ને પછી આપણે જવું પડશે હવે બાઇક સર્વિસમાં જોઈએ ગાઈ ક્યારે મેર આવે. હવે અંકિત આવે એના પર આધાર ખાઈશ ફેમિલી આપણા ત્યાં ગામમાં સામાન લેવા માટે બાઇકમાં સર્વિસ કરવા જવાનું પણ અંકિત ઉઠતા જ નહીં તે ગાઈ શું સર્વિસ કરાવવા જાય. અને બીજી વાત તો ગાઈ આપણે ગામમાં હતા ગામમાંથી સામાન લઈ લીધું ને હવે ડાયરેક્ટ આપણે જઈ રહ્યા છે ઘરે. પપ્પા આવે હોટલે અંકિતભાઈ નતા આવતા એટલે 2 વાગે ત્યારે 2:30 વાગે હતા 2:30 જેવું થતું હતું. પપ્પા આવે કે તું ઘરે જતા ને થોડી વાર હું બેસું હોટલે હું ઘરે જવું સામાન લઈ લીધું કપને એવું હવે અહીંથી જઈશ થોડી વાર કલાક 2 કલાક આરામ કરે પછી જઈએ હોટલે. તમે ચેક કરજો કે આવા આવી ગયા છે ઘરે ગાઈ જો કઈ જો ઊંઘી રહ્યો જવાનું સર્વિસ કરવા બાઇકમાં હજુ કોઈ મેળ કાલ જવાનું કાલ તો નહીં જા અમારે બાધા કાળ નહીં જવાનું એટલે જ મેં તને કીધું તું ખરું અમે ખા બે અરે યાર ફોન કર્યો છો તારો ફોન ચોક કર્યો લાય ફોન કાઢ કર્યો ત્યાં સુધી ફોન નહીં કર્યો હું કહું યાર પપ્પા મારા પર કયા છે ત્યાં કે કોઈ ઉઠાતું જ નહીં કે લે પપ્પા એમ કહેતા હતા હવે નહીં તો ફોન જોજો તારો ત્યાં જોજો ફોન એનો તો ફોન કર્યો ઉઠાવ્યો ને મેં એક વાર ફોન કર્યો તો ખરો પપ્પા કહેતા કે કોઈ ઉઠાતું જ નહીં કોઈ ઉઠાતું કીધું જ નહીં. ફાઇનલી ગાઈ તમે ચેક કરી શકો અંકિતભાઈ તો ઉઠી ગયા 4 વાગે ઉઠ્યા 4 ના ઊંઘી હતા ત્યાં બી હાલ જ ઉઠ્યા તમે ચેક કરી શકો ગાઈસ ગાઈ દવા આપણે જવાનું છે હોટલે પપ્પા એકલા જ છે તમે ચેક કરી શકો 4:17 થયો. હા ચાર્ટિંગ થઈ ગયું ભાઈ થઈ ગયું. પાણી પીવા છે પેલા બનો ભાઈ બનો
તું આવે જ ને અંગાર કોણ મૂકી દે હા જા રહી ગયો ના ભાઈ તારો હોટલે તાના વચ્ચે તો એક જ કોણ ઘેર લાવી દે કે ગુલાબ બનાવી દેવું કરે તને ફાવે છે ને લાય ને મસાલા ચાર મસાલા ગુલાબના પૈસા આવી ગયા ગાઈસ જસીબેન તરફથી 4 મસાલા ગુલાબના પૈસા આવી ગયા છે ગાઈસ આપણે તો જઈએ છીએ હોટલે તમે ચેક કરી શકો છો ગાઈસ આપણે ઓલરેડી મમ્મી આવી ગયા છે અમારા અંકિત બે હતા રિક્ષા ચલાવવાનું ગાય છે ને બધો ના થાવ છે જો અંકિત બે કે ના રિક્ષા ના મારી આ રિક્ષા તો નહીં મારી મમ્મી જોજો ને આ રિક્ષા બોલ વારા એની કોઈ તો રિક્ષા વારો બોલો ગઈ આપણે તો જઈએ बढ़िया દે આહાર કરવા માટે और અંકિત ઊંઘી જાય છે અંકિત આવો ઓઈ જા તમારા કઈ આપણે તો જઈએ बढ़िया દે ચલો ગાઈસ बढ़िया દે જઈને હાર બાર ટાઈમ પર મળીએ ગાઈસ આપણા ગયા છે ધાબા પર ગાઈસ बढ़िया દે છે તમે ચેક કરી શકો ધાબામાં સાફ સફાઈ કરવાની છે તમે ચેક કરી શકો ગાઈસ તમે ચેક કરી શકો ગાઈસ તમે ચેક કરી શકો ગાઈસ તો ગાઈસ બધું સાફ સફાઈ કરવાનું જો બધું ભાઈ ને લાકડા બાકડા બધું ગાઈસ બધું ગાઈસ આ બધું ગાઈસ સાફ ગાઈસ તમે ચેક કરી શકો આ તો ખબર અંકિત ભાઈ નાખે ગાઈસ તો અને કેવો વગડી ગાય છે ને ઉઠાઈ નાખી દે ગાઈસ તો તમે ખાલી બને રહો જુઓ ખાલી જો હમણાં અંકિત ભાઈ હનુમાનજી બનવાના એમાં જોવા ખાલી ગાય જોવા ગાઈસ બહુ બોડી ગયા તો બતાવતા નહીં એટલે ગાય નકર બહુ બોડી શું કેવું અંકિત કેવું તમારે અવાજ જોઈને કેવું બાલર ખા કરે છે ખબર તમને તો તમે કંઈ સાફ સફાઈ કરો કરી નાખીએ પહેલાં ને પછી મમ્મી આવે મોડું થાય એટલે તમે જોઈ શકો સૂર્ય બી આવી દઉં આવી ગયો ગઈ એટલે ગાય તમે ચેક કરો મેં ખૂનો સાફ કર્યો અંકિત પેલો ખૂનો સાફ કરો ને આ બધું જે હવે પાટા મૂકી દે મેં અડધું તો સાફ કરી નાખ્યું ને અડધું અંકિત ભાઈ સાફ કરે છે તમે ચેક કરી શકો તો ગાઈસ એમનો વરગાડી દીધા થોડા કોમે ઉભા હતા ને કે આવો એટલે કઈ તમે ચેક કરી શકો આ સાઈડ આપણે સાફ એકદમ મસ્તી કરી નાખ્યું તમે જોઈ શકો કઈ કેટલું બધું કચરો હતો આપણે સાફ કેવું કરી નાખ્યું તમે જો પહેલાં કેવું હતું પહેલાં ત્યાં કેવું કરી નાખ્યું જો ગાઈ આ સાઈડનું એકદમ મસ્તી સાફ કરી નાખ્યું ચેક કરી શકો ગાઈ ફાઇનલી ગાઈસ તમે ચેક કરો આપણે ધાબા પર બધું કમ્પ્લીટ સાફ કરી નાખ્યું ને આપણે પાછા નહીં ધોઈને રેડી થઈ ગયા તમે ચેક કરો એકવાર નહીં લીધું કેમ કે માટી કહેતા તમે ચેક કરો મમ્મી પપ્પાને આવી ગયા છે હોટલે હા અલી એવું વર્ષો લાઈટ ચાલુ ને એટલે ફાઇનલ કંઈ જમવા આપશું મને તમે કહીએ ગાઈસ તમે ચેક કરી શકો છો ખીચડી છે રોટલા છે અને ગાઈસ બપોરનું શાક છે એ છે તો ફાઇનલ ચેક કરી શકો પગ લેજે ભાઈ પગ લે તો ફાઇનલ ચાલો આપણે જમી જઈએ પછી તમને મળીએ ગાઈસ